નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકથી જે છે તે રીતસરનું મેઘ તાંડવ જોવા મળ્યું અને આગાહી અનુસાર ભારેથી અતિભારે વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળી છે। ત્યારે મિત્રો શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી હતી। ત્યારે તમને મિત્રો જણાવી દઈએ તો ગુજરાત રાજ્યમાં ગઈકાલે જે છે ત્યારથી તોફાન શરૂ થયું છે તે અત્યાર સુધી છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતમાં જે છે તે તબાહી મચાવનારા વરસાદો રહ્યા, જેમાં સૌથી વધારે વરસાદ મિત્રો બનાસકાંઠા જિલ્લાની અંદર ટોટલ 45 ઇંચ વરસાદ પડ્યો, જેમાં સૌથી વધારે સુઈગામ તાલુકામાં 16 ઇંચ વરસાદ પડતા જ્યાં જુઓ ત્યાં મિત્રો પૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળી, જેને લઈને મધ્ય ગુજરાતમાં સાબરમતીમાં પાણી છોડવાને કારણે જે છે તે ગઈકાલે 1500 લોકોના ઘર પરિવર્તન કરવામાં આવ્યા, સલામત સ્થળે લઈ જવામાં આવ્યા, કારણ કે પૂર જેવી પરિસ્થિતિ સર્જાતા ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા લોકોના। દક્ષિણ ગુજરાતમાં નર્મદામાં પણ મિત્રો પાણી છોડવામાં આવ્યું, જેથી કરીને ત્યાં પણ મિત્રો આસપાસના લોકોને જે છે સ્થળાંતરિત કરવા પડ્યા, કારણ કે પૂરની પરિસ્થિતિ મિત્રો સમગ્ર રાજ્યમાં ફેલાયેલી છે, જેમાં જે ગઈકાલે ખૂંખાર વરસાદ સાથે વાવાઝોડા સાથેના વરસાદી રાઉન્ડ જોવા મળ્યા તેની અસરો આજે પણ જોવા મળી અને હજુ મિત્રો નવી આગાહી અનુસાર હજુ ગુજરાત રાજ્યમાં જે છે તે 10 અને 11 તારીખ સુધી આ મેઘતાંડવ જે છે તે શરૂ રહેવાના એંધાણ છે અને આજે સિસ્ટમ જે છે તે ખાસ કરીને સરકી રહી છે ગુજરાત ઉપર। બંગાળની ખાડીથી તેની અસર ગુજરાતમાં 10 થી 12 તારીખ સુધી જોવા મળશે અને તેને લઈને ગુજરાતમાં હજુ પણ વરસાદ શરૂ રહેશે અને મિત્રો નુકસાની પણ જે છે તે કરોડો રૂપિયાની ગઈ છે અને ખાસ તો મિત્રો વરસાદ આટલો ભારે પડ્યો છે, ખાસ તો આખા ઉત્તર ગુજરાતના પટ્ટામાં 15 ઇંચના વરસાદો પડ્યા। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખરાબ રોડ રસ્તાઓને અંગે મોટી ગરમાગરમી જોવા મળી અને વિધાનસભામાં પણ મોટી જાહેરાતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યારે મિત્રો ગુજરાત વિધાનસભામાં આજે પહેલીવાર ગોપાલ ઇટાલિયા બેસવાના હતા, ત્યારે આ સત્રમાં મિત્રો તેઓ પહેલી વખત ભાગ લેવાના છે। ત્યારે તેમણે કહ્યું કે હું અહીંયા કોઈ પણ વિરોધ કરવા પહોંચ્યો નથી, હું તો માત્ર જનતાના પ્રશ્નો જે છે તે રજૂ કરવા માટે પહોંચ્યો છું। સાથે જ મિત્રો ગોપાલ ઇટાલિયાએ અત્યારે જે ગુજરાત રાજ્યમાં જે રોડ રસ્તાઓની હાલત છે તે લઈને પણ વાતચીત કરી અને જણાવ્યું કે ગુજરાતમાં અત્યારે રોડ રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે, જેના પગલે મિત્રો અહીંયા જે છે તે અમે પ્રશ્નો સાથે પહોંચ્યા છીએ તેવું પણ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું। ગુજરાતના રસ્તાઓ જે છે તે ખાડાવાળા છે, લોકો અને વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે, ત્યારે વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય તે જરૂરી છે તેવું પણ તેમણે કહ્યું અને લોકો રસ્તાઓની હાલતથી દુઃખી છે, થાકી ગયા છે। મારા કાર્યાલયમાં પહેલા જ દિવસે જનતાનો મુદ્દો આવ્યો છે તે પણ મિત્રો તેમણે જણાવ્યું અને મિત્રો આમ જોવા જઈએ તો એમની વાત સાચી પણ છે, કારણ કે ગુજરાત રાજ્યમાં રોડના ફાળાની અંદર એટલે કે મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે બજેટની અંદર રોડ રસ્તાઓ સુધારવા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે અને આટલા હજારો કરોડો રૂપિયા ફાળવ્યા છતાં પણ જો આપણે ખાડાવાળા રસ્તાઓમાં ગાડી ચલાવવી પડે, અકસ્માતો સર્જાય, તો આ મુદ્દે મિત્રો પ્રશ્નો ઉઠાવવા આપણી પણ જવાબદારી છે અને ખાસ સરકાર જે છે તે રોડ રસ્તા અંગે બજેટ તો જાહેર કરે છે, પરંતુ રસ્તાઓની હાલત જે છે તે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભયંકર જોવા મળી, જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો। તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી। મોદીજીએ ખુદ મિત્રો મોટો ફેસલો કર્યો અને જણાવ્યું કે ભારત દેશની અંદર બધાને મળશે પોતાનું મકાન। મિત્રો લોકોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મારો એક સૌથી મોટો સંકલ્પ હજુ અધૂરો છે, જ્યાં સુધી દરેક ભારતીય જરૂરિયાતમંદ વ્યક્તિને પોતાનું કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં, તેવી પણ જાહેરાત જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી। છેલ્લા 11 વર્ષમાં મિત્રો 4 કરોડથી વધારે ઘરો જે છે તે ગરીબો માટે સરકારે બનાવ્યા છે અને બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા કે જ્યાં મિત્રો લોકોને ઝૂંપડામાં રહેવું પડતું હતું। મિત્રો તમને જણાવી દીધું ખાસ કરીને મોદીજીએ એમ પણ કહ્યું કે ભારત દેશના તમામ લોકોને જ્યાં સુધી પોતાનું ઘર રહેવા માટે ન મળે ત્યાં સુધી હું આરામ પણ કરીશ નહીં અને બધા લોકો પાસે પોતાનું મકાન હશે। આવનારા 11 વર્ષમાં જે છે તે ખાસ કરીને આ ફેસલો લેવાઈ શકે અને છેલ્લા 11 વર્ષમાં 4 કરોડથી વધારે મકાન બન્યા પણ છે તેવું પણ તેમણે જણાવ્યું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વરસાદે ખેડૂતોને રડાવ્યા, કરોડો રૂપિયાનું નુકસાન જતા ખેડૂતો અત્યારે રાતા પાણીએ રડી રહ્યા છે અને ફરી એકવાર સરકારના દરવાજા ખખડાવ્યા છે। મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને છેલ્લા 72 કલાકની અંદર એટલે કે છેલ્લી કેટલીક કલાકોમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે ભારે વરસાદ રોંદાયો તેને કારણે અત્યારે ગુજરાતના ખેડૂતોની હાલત કફોડી છે। ખાસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે 45 ઇંચ વરસાદ પડ્યો। સાબરકાંઠા, ખેડા, પાટણથી લઈને મહેસાણા અને કચ્છ ઉપર પણ મિત્રો 10 થી 12 ઇંચના વરસાદ પડ્યા અને
આના પહેલાનો જે રાઉન્ડ હતો તેમાં જુનાગઢની અંદર મિત્રો 15 ઇંચ વરસાદ આવી જતા ત્યાં પણ મિત્રો જે છે તે કાળ છવાઈ ગયો હતો, ત્યારે આ બધી વસ્તુઓને કારણે ખેડૂતોના ખેતરમાં 2-2 ફૂટ પાણી ભરાઈ જતા આખા વર્ષનો પાક બરબાદ ગયો છે, આખા વર્ષની મહેનત બરબાદ જતા ખેડૂતો મિત્રો ફરી એકવાર જે છે તે અત્યારે સરકારના દરવાજા ખખડાવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અંકલેશ્વર લાગુના વિસ્તારોમાં પણ શાકભાજીનો પાક જે છે તેમાં નુકસાની જતા ખેડૂતોને ઘણી બધી નુકસાની ગઈ છે. ખેડૂતોને 1 લાખથી લઈને 5-5 લાખના નુકસાન અમુક ખેડૂતોને ગયા છે. ત્યારે ફરી એકવાર સરકારે મિત્રો સરકાર પાસે માંગણી કરી છે ખેડૂતોએ કે જે પણ નુકસાની ગઈ છે તેનું યોગ્ય વળતર આપવામાં આવે અને કૃષિ મંત્રી દ્વારા મિત્રો બની શકે કે ટૂંક સમયમાં સહાયની પણ જાહેરાત કરવામાં આવશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વર્ષે મળશે 60,000 રૂપિયાની સહાય અને દર મહિને મળશે 5,000 રૂપિયાની સહાય. આ યોજનામાં અત્યારે જ અરજી કરી દેજો મિત્રો. આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં 18 થી 40 વર્ષના તમામ લોકો બેંક ખાતા ધારકો છે તે આ યોજનાનો લાભ લઈ શકે. જો મિત્રો તમારી પાસે પણ બેંક ખાતું છે, આધાર કાર્ડ છે, તો તમને પણ અટલ પેન્શન યોજનામાં દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મળશે. મિત્રો આ યોજનામાં તમારે જે છે તે 18 થી 40 વર્ષની અંદર પહેલા મિત્રો પ્રીમિયમ જમા કરવાનું રહેશે, જે મિત્રો નજીવું પ્રીમિયમ રહેશે 100 થી 200 થી 300 રૂપિયાનું. ત્યાર પછી જેવી તમારી ઉંમર 60 વર્ષ હશે ત્યાર પછી ઘરે બેઠા તમને ઘર ગુજરાત ચલાવવા માટે સરકાર દર મહિને 5,000નું પેન્શન આપશે અને વર્ષના ટોટલ 60,000 રૂપિયા મળી જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાત રાજ્યમાં હેલ્મેટ મામલે ફરી એકવાર મોટો વિરોધ જોવા મળ્યો, અનોખો વિરોધ જોવા મળ્યો. મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દે, ફરી એકવાર ગુજરાતમાં જે છે તે હેલ્મેટ ફરજિયાતને લઈને અનોખો વિરોધ ચાલી રહ્યો છે. અત્યારે મિત્રો ઘણા લોકો એવું જણાવી રહ્યા છે કે હેલ્મેટ જરૂરી છે, તો અમુક લોકો જણાવી રહ્યા છે કે હેલ્મેટ જે છે તે બંધ કરવામાં આવે. રાજકોટની અંદર મિત્રો 8 તારીખથી જે છે તે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા. 8 સપ્ટેમ્બરથી રાજકોટ સરકારે નિર્ણય કીધો કે ત્યાં મિત્રો આગળ બેસેલા લોકોએ અને વાહનમાં પાછળ બેસેલા લોકો બંને ફરજિયાત હેલ્મેટ પહેરવા પડશે. ત્યારે મિત્રો આજે એક અનોખો વિરોધ જોવા મળ્યો. એક સિનિયર સિટીઝન એક વ્યક્તિ જે છે તે માથા ઉપર તપેલી પહેરીને અનોખો વિરોધ પ્રદર્શન દેખાડ્યો અને પોલીસે મિત્રો તેમને પકડ્યા. ત્યારે તેમણે જે છે તે મિત્રો માથા ઉપર તપેલી પહેરી હતી અને તેમાં લખ્યું હતું કે હેલ્મેટ જે છે તે જરૂરી નથી અને હેલ્મેટ હટાવો તેવું પણ તપેલી ઉપર લખ્યું હતું. અને આની સાથે મિત્રો ઘણા બધા લોકો પોલીસ સાથે તર્ક વિતર્ક કરી રહ્યા હતા કે અત્યારે વરસાદના મોસમમાં હેલ્મેટ પહેરીને અકસ્માત થઈ શકે, પરંતુ મિત્રો અત્યારે હેલ્મેટ જે છે તે ફરજિયાતનો મામલો સરકારે કર્યો છે, તો હેલ્મેટ ફરજિયાત પહેરજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો જો તમે પણ સ્માર્ટફોન વાપરો છો તો અત્યારે જ સાવધાન થઈ જજો, કારણ કે નવી છેતરપિંડી ચાલી રહી છે, જે લઈને સરકાર તરફથી પણ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. જો મિત્રો તમે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરો છો, એટલે કે iOS એટલે કે એપલ કંપની સિવાયના બીજા જો કોઈ પણ મોબાઈલ વાપરતા હોય, સેમસંગ, વિવો, ઓપ્પો, નોકિયા, રિયલમી કે રેડમીના ફોન વાપરતા હોય, તો મિત્રો તમારે સાવચેત રહેવું પડશે, કારણ કે ભારત સરકારની સાયબર એજન્સી CERT.in કરોડો વપરાશકર્તાઓ માટે એક નવી હાઈ રિસ્ક એલર્ટ જાહેર કરી છે. ચેતવણીની અંદર મિત્રો જણાવવામાં આવ્યું છે કે એન્ડ્રોઈડ સિસ્ટમમાં એક ગંભીર ખામી જોવા મળી છે, જેનો લાભ લઈને સાયબર હુમલાખોરો છે તે કરોડો રૂપિયાનું છેતરપિંડી નોંધાવી રહ્યા છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો જો તમારા મોબાઈલમાં આનાથી બચવા માટે તમારે શું કરવું, તો જો તમારા મોબાઈલમાં કોઈ અજાણ્યા મેસેજ આવે તો ખોલવા નહીં, અજાણ્યા એપ્લિકેશનો પણ ફોનમાં નાખવા નહીં, અજાણ્યા ફોન અથવા અજાણ્યા ફોટા પણ આવે તો એ પણ મિત્રો ફોનમાં ઓપન કરવા નહીં, એટલે કે ખોલવા નહીં, કારણ કે આના માધ્યમથી તમારા ફોનને હેક કરવામાં આવી શકે. અને જો કોઈ OTP માંગે મિત્રો કોઈ પણ પ્રકારનો, તો OTP પણ આપવો નહીં, નહીતર તમારા બેંકમાં પડેલા પૈસા સાથે છેતરપિંડી થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું ખરેખર દેવા માફ થશે કે નહીં? દેવા માફી અંગે મિત્રો લગાતાર જે છે તે મુદ્દો વિષયમાં હોય છે, ચર્ચામાં હોય છે. ત્યારે મિત્રો તમને જણાવીએ તો બીજા રાજ્યોની જેમ ગુજરાતમાં પણ દેવા માફી કે લોન માફી કે પાક ધિરાણ લોન માફ થશે કે નહીં, તેને લઈને મિત્રો લગાતાર જે મિત્રો લોકો સવાલો પૂછી રહ્યા છે, તેના જવાબો હવે મળી રહ્યા છે. જ્યાં દર્શક મિત્રો તમને જણાવીએ દર વર્ષની જેમ આ વખતે પણ ખેડૂતોને ઘણો બધો માર પડ્યો છે, કુદરતના ફટકા પડ્યા છે અને ખેડૂતોને ભારે પાક નુકસાની ગઈ છે. ત્યારે ફરી એકવાર ખેડૂતો સરકાર પાસે મદદ માંગી છે અને જણાવ્યું છે કે સરકાર ગુજરાતમાં પણ દેવા માફી કરી આપે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો તેલંગાણા અને ઝારખંડની સરકારે 2023માં જે દેવા માફ કર્યા હતા, ત્યાર પછી હવે ગુજરાતમાં પણ દેવા માફ કરો તેવી માંગણી જે છે તે ઉચ્ચારી રહ્યા છે લોકો. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે દેવા માફી અંગે ગુજરાતમાં હજુ સરકાર તરફથી કોઈ ઓફિશિયલી જાહેરાત કરવામાં નથી આવી. જો મિત્રો કરવામાં આવશે તો તમને જણાવી દઈશું, કારણ કે ગુજરાત ઉપર અત્યારે ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે. તો મિત્રો ગુજરાતમાં ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ કે નહીં, તમે શું માનો છો? કોમેન્ટમાં લખી દેજો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો આ વર્ષના દિવાળી વેકેશનની તારીખો જે છે તે જાહેર થઈ ચૂકી છે. તેના આધારે તમે તમારી ટિકિટો બુક કરાવી શકો, તૈયારીઓ કરી શકો. જ્યાં દર્શક મિત્રો જણાવી દઈએ તો દિવાળીને હવે હદ મારીને 1 મહિનાની રાહ છે. તેની પહેલા જણાવી દઈએ તો મિત્રો બધા જ નોકરી, ધંધા, ઉદ્યોગ અને તારીખો જાહેર થઈ છે વેકેશનની, શાળાઓની પણ. તેના વિશે વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025ના દિવાળી વેકેશનની તારીખો જાહેર કરવામાં આવી. તે મુજબ મિત્રો સત્ર 15 ઓક્ટોબર સુધી ચાલવાનું છે. ત્યાર પછી 16 તારીખથી મિત્રો જે છે તે 5 નવેમ્બર સુધી 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવ્યું છે. હવે મિત્રો દિવાળી અહીંયા 20 તારીખે છે, એટલે કે દિવાળીના જસ્ટ 4 દિવસ પહેલા વેકેશન આપવામાં આવ્યું છે. એટલે કે મિત્રો 16 તારીખથી લઈને 16 ઓક્ટોબરથી લઈને 5 નવેમ્બર સુધીનું દિવાળી વેકેશન રહેશે, 21 દિવસનું. આ મિત્રો શાળાઓ તરફથી જાહેર કરવામાં આવી છે તારીખો. ત્યાર પછી નોકરી ધંધાની મિત્રો વાત કરીએ તો તમને જણાવી દઈએ તો શાળાની જે તારીખો હોય છે એની આસપાસ જ નોકરી ધંધાનું પણ વેકેશન હોય છે. તો તમે માંડીને ચાલો કે 15 ઓક્ટોબરથી લઈને 5 નવેમ્બર સુધી જે છે ત્યાં 20 થી 21 દિવસનું દિવાળી વેકેશન તમને મળશે. આના આધારે તમે જે છે તે ટિકિટો બુક કરાવી શકો અને તમારી તૈયારીમાં રહો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો 2000 રૂપિયાના આવનારા પીએમ કિસાન સન્માન નિધિના ખેડૂતો માટેના યોજનાના હપ્તાને લઈને મોટા સમાચાર. જ્યાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2000 રૂપિયાના હપ્તા મળે છે તે હવે મિત્રો ગયો હપ્તો જે છે તે 2 ઓગસ્ટના રોજ મળ્યો હતો. ત્યાર પછી હવે આવનારો હપ્તો ક્યારે મળશે તેના પ્રશ્નના જવાબમાં તમને જણાવીએ તો મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે જે છે તેવું લાગી રહ્યું છે કે છેલ્લો જે હપ્તો મળ્યો હતો તેના આધારે તમને કહીએ તો મિત્રો આવનારો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો તમને હજુ 2 મહિના પછી એટલે કે ડિસેમ્બર મહિનામાં મળી શકે. પરંતુ મિત્રો તમને જણાવીએ કે સરકાર દર વખતે દિવાળી નજીક હોય ત્યારે 2000 નો હપ્તો આપતી હોય છે. ગયા વર્ષે પણ તેવું કર્યું હતું, સરકારે દિવાળી ઉપર હપ્તો આપ્યો હતો. તો આ વખતે પણ મિત્રો દિવાળી નજીક જે છે તે હપ્તો તમને ખાતામાં મળી શકે. જો કે મિત્રો આ અંગે હજુ કોઈ પણ ઓફિશિયલી તારીખ જાહેર થઈ નથી. જ્યારે થશે ત્યારે અમે તમને જણાવી આપીશું. પરંતુ એના પહેલા તમારે કેવાયસી અને જે કંઈ પણ મિત્રો ફાર્મર રજિસ્ટ્રી છે તે કરાવીને રાખવી પડશે, નહીતર તમને હપ્તો નહીં મળે. હવે મિત્રો આ ઈ કેવાયસી છે તે તમે નજીકના CSC કેન્દ્ર પર જઈને પણ કરાવી શકો અને ઘરે બેઠા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર ઘરે બેઠા તમને ફોનના માધ્યમથી પણ ઈ કેવાયસી કરાવી શકો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં ખાસ કરીને ખેડૂતો દ્વારા મોટી માંગણી ઉઠાવવામાં આવી અને કેજરીવાલ કે જે આમ આદમી પાર્ટીના નેતા છે, લીડર છે, તે ગુજરાત પ્રવાસે છે અને ખેડૂતો માટે મોટી માંગણીઓ કરી દેવામાં આવી છે જે ખાસ અમારે જોવી જોઈએ. મિત્રો ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પાસે 4 મોટી માંગણીઓ કરી છે. સૌથી પહેલા તો જે અમેરિકન કપાસ ઉપર ફરીથી 11% આયાત ડ્યુટી લાદવી જોઈએ તેવું કહેવામાં આવ્યું અને ભારતીય ખેડૂતોના કપાસના ભાવ પણ MSP જે છે તે 2100 રૂપિયા પ્રતિ મણ આપવી જોઈએ. એટલે કે કપાસના ભાવ 2100 રૂપિયા કરવા જોઈએ તેવી માંગણી જે છે તે ખેડૂતો માટે આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી. બીજા નંબર ઉપર કપાસ પણ મિત્રો 2100 રૂપિયા પ્રતિ મણ ખરીદવો જોઈએ અને બીજા નંબર ઉપર ખેડૂતોને ખાતર, બિયારણ ઉપર સબસિડી આપવી જોઈએ જેથી ખેડૂતોને રાહત મળી શકે. આટલી માંગણીઓ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી ખેડૂતો માટે. અને બીજી પણ માંગણી કરવામાં આવી કે અત્યારે અમેરિકા દ્વારા જે ટેરિફો લગાવવામાં આવ્યા ત્યાર પછી હીરા અને કાપડ ઉદ્યોગમાં જે મંદીનો માહોલ છે તેની વચ્ચે કપાસના ખેડૂતો ઉપરાંત સુરતના હીરાના કારીગરોની પણ વાત તેમણે કરી. સુરતની અંદર હીરાના કારીગરોમાં બેરોજગારીનો માહોલ વધ્યો છે. લોકો પોતાની નોકરીઓ ગુમાવી રહ્યા છે કારણ કે મંદીનો માહોલ છે. તેની વચ્ચે હીરાના કારીગરોના સંતાનો છે તેની શાળાઓની ફી ભરવાના પણ પૈસા નથી, તેમને પણ રાહત આપવી જોઈએ તેવું પણ મિત્રો કેજરીવાલે ગુજરાત પ્રવાસે જણાવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો મોટો આરોપ લગાવવામાં આવ્યો. મિત્રો તમે જાણો છો કે ચોમાસાની આ વખતે શરૂઆત થઈ તે પહેલા ચોમાસામાં ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિ ના બને અને ધેડ વિસ્તારમાં જેમ દર વર્ષે પૂર આવે છે આ રીતે આ વર્ષે ના આવે તેના માટે 129 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. છતાં પણ આ વખતે જે ભારે વરસાદ આવ્યો તેને કારણે ધેડ વિસ્તાર અત્યારે સંપૂર્ણ જળબંબાકાર છે. તેના ઉપર મિત્રો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવું લોકોનું કહેવું છે. તેની વચ્ચે ખેડૂત અગ્રણી પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. પાલભાઈ આંબલિયાએ મિત્રો કહ્યું કે 139 કરોડ રૂપિયા જે સરકારે ફાળવ્યા હતા કે ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિ આ વખતે ના બને તેમાંથી 9 કરોડ રૂપિયા જનો કામો થયા છે. બાકીના રૂપિયા ક્યાં ગયા તેવા પણ પ્રશ્નો પૂછ્યા. આ કામોમાં મિત્રો મોટા પાયે ગેરનીતિ થઈ હોવાના આરોપ લગાવ્યા અને પાલભાઈ આંબલિયાએ મિત્રો પુરાવા રૂપે 2 વિડીયો પણ મુખ્યમંત્રીને મોકલ્યા છે. આ કામગીરી હાલની સ્થિતિ તથા વિપક્ષના આક્ષેપોએ મિત્રો જે અત્યારે મુદ્દો ચાલી રહ્યો છે તેની વચ્ચે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષ સ્થાને પોરબંદર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં પાલભાઈ આંબલિયાએ ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપો દર્શાવ્યા. તો
તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ટૂંક સમયમાં થઈ શકે ખતરનાક યુદ્ધ, તૈયાર રહેજો. ગુજરાતના ભારતના પ્રમુખ જનરલ દ્વારા મિત્રો ચેતવણી આપવામાં આવી. જ્યાં મિત્રો ભારતીય સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ગંભીર ચેતવણી આપી હતી. તેમણે મિત્રો જણાવ્યું કે તેમનું કહેવું છે કે આવનારા સમયમાં ભારતને ખતરનાક યુદ્ધોનો સામનો કરવો પડી શકે અને આગામી યુદ્ધ કોઈ એક દેશ સામે નહીં હોય, પરંતુ શક્ય છે કે દુશ્મનને બીજા દેશોનો પણ ટેકો મળી શકે. જો કે મિત્રો આર્મી ચીફે સ્પષ્ટ રીતે કોઈ દેશનું નામ નથી લીધું, પરંતુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ખાસ કરીને યુદ્ધની પરિસ્થિતિ બની શકે, લોકોએ સાવધાન રહેવું જોઈએ. પરંતુ તેમના શબ્દોથી સ્પષ્ટ થયું કે પરિસ્થિતિ સામાન્ય નથી. અને આના પહેલા મિત્રો જે દેશના રક્ષા મંત્રી છે રાજનાથસિંહ, તે પણ મિત્રો રાજસ્થાન પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેમણે પણ કહ્યું હતું કે 5 વર્ષ સુધીનું જો યુદ્ધ થાય ભારતનું કોઈ પણ સામે, તો તેના માટે પણ ભારત તૈયાર છે. તો મિત્રો વારંવાર જે આ યુદ્ધની માહિતી અને ચેતવણી આપવામાં આવી રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક મિત્રો મોટું થઈ શકે, કારણ કે પરિસ્થિતિ જે છે તે સામાન્ય લાગી રહી નથી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે તમારું વીજળીનું બિલ 0 આવશે. જો મિત્રો તમે પણ લાઇટ બિલ ભરીને કંટાળી ગયા હોય તો આ યોજનાના ફોર્મ ભરી દેજો, જેમાં તમારું લાઇટ બિલ હવે 0 રૂપિયા આવશે. મિત્રો વીજળીના વધતા જતા બિલોથી તમે પણ જો પરેશાન હોય તો તમને આ સરકારી યોજના વિશે જરૂરથી જાણવું જોઈએ. આ યોજનાનું નામ મિત્રો તમને જણાવી દીધું. ખાસ કરીને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના, જેમાં મિત્રો લોકોને વીજળી બિલમાંથી મોટી રાહત મળે છે. અને આ યોજનાની અંદર મિત્રો તમારું વીજળીનું બિલ 0 આવશે. તમે વીજળી બચાવી શકશો. સોલાર યોજના અંતર્ગત પીએમ સૂર્ય ઘર યોજના અંતર્ગત જે છે મિત્રો હવે તમારું વીજળીનું બિલ તમારે નહીં ભરવું પડે. તો જો મિત્રો તમે પણ મફત વીજળી મેળવવા માંગતા હોય અને વીજળી બિલમાંથી છુટકારો માંગતા હોય તો તમે પણ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો લાભ લઈ શકો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો દર મહિને મળશે 15,000 રૂપિયાની સહાય. કરો આ યોજનાના અરજી. મિત્રો યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનું નામ છે રોજગાર લક્ષી પ્રોત્સાહન યોજના, એટલે કે ELI યોજના. આ યોજનાની ખાસ વાત તમને કરીએ તો આ યોજનાની અંદર તમને દર મહિને 15,000 રૂપિયાની સહાય મળશે અને યુવાનોને મિત્રો તેમની પહેલી નોકરી દરમિયાન આ યોજનાનો લાભ લઈ શકશો. આ યોજના મિત્રો 1 જુલાઈથી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને આ યોજના માટે 2 લાખ કરોડ રૂપિયાનું જંગી બજેટ પણ ફાળવવામાં આવ્યું છે. અને આ યોજનાનો ઉદ્દેશ્ય એવો છે કે ભારત દેશના 4 કરોડ યુવાનોને નોકરી મળી શકે, રોજગારી મળી શકે. અને એવા યુવાનો કે જે પોતાની જિંદગીની પહેલી નોકરી મેળવી રહ્યા હોય, પહેલી રોજગારી મેળવી રહ્યા હોય, તેમને સરકાર દર મહિને 15,000 રૂપિયા ટ્રાન્સફર કરશે અને યોજનામાં પૈસા આપશે.